હું ખોટું કહો બા, સાચું કહો. આજ ઊંધી તમે કશું અમારા હાથે કરી નહીં. તો જવું પરેશજી ક્ષેત્રમાં હું હોય લાડવા નહીં. પરેશજી ક્ષેત્ર માટલી મંતાર્યો તમે. સપનું જોરદાર આવ્યું. સાચું પડે તો સારું હ. પરેશજી ક્ષેત્રમાં કીધું હ ને જવાનો એ લોચો પડે. પરેશજી ના બેહવા હ પણ સારું સપનું સાચું થઈ જાય તો વટ પડશે હો ગામમાં. આ ઓયડી તો બંગલો બની જાય અને મેલાજી જોતા રહે પહાડ અને ગાડી લઈને નેહરે ગામમાં એટલે બધા રીબર હે. સપનું બાએ કીધું સાચું પડે તો સારું હ. આખી જિંદગી તો એમને અમારા માટે કહું કર્યું નહીં પણ આજ ફાયદાની વાત કરીને ગયા સપના. જવું તો ખરું. ત્યાં જનરેટરમાં ડીઝલ નહીં પેલા ઉઠાડવા દે તો અંદર લેવા જાય ડીઝલ પૈસા પૈસા હારું. ત્યાં ઉઠે સુરજ માથે ઉઠ આવ્યો. ઉઠ ઉઠ બાપા ઉઠ. બપોર થઈ ઉઠ હવે તો ઉઠ. મારા ઊંઘવાય પણ તમને ફાયદો થતો હતો. તારા ઊંઘવાથી કદો ફાયદો થયો જ નહીં કશો. તમારો બા મારા સપનામાં આવ્યો હતો એવું કહેતા કે પરેશજીના ખેતરમાં એક માટલું એમને હંતાડ્યું. આનું માટલું પૈસા ભરેલું. ઓહ તે તો હંતાળી એવું કીધું. એ એમને જગ્યા જ બતાવવા લઈ જતા હતા ને તમે જ જગાડી દીધો મને. એવું હોય એમ. અને છેલ્લે જતે એવું કીધું કે તેને ભાઈ હંપીને ભાગ. અરે કશું હંપીને નહીં લેવું બધું હું એકલો બધું આપણે લઈ લેવાનું હોય. ઘર બનાવવાનું ગાડી લાવવાની હા એમ કર તું નહીં ભાઈ લે અને પૈસા આપણે ડીઝલ લઈ આવજે અંદર પડે હા. હું આખું ખેતર ફેદી વાળું હું. આજે ખેતરમાં ખેતર ગોદી નાખું અને ગોદવાનું કોક લેવું પડશે. ઘરે દાડી લઈ લે આજે મને ખોટો મેવાના આજે જગાડી દીધો. જીવનનો પહેલી વખત એના ઊંઘવાથી ફાયદો થવાનો હતો અને ડોહો એને જગ્યા કહેવાનો હતો પણ મેં બૂમો પાડીને એને ઉઠાડી દીધો. આજે ખોટું કર્યું મેં આજે. જવા દે આજે ખેતર ગોદી નાખું પરેશજીનું. જીવનમાં પહેલી વાર બાએ ફાયદો કરાવ્યો પણ ખેતરમાં કહું લેવાય રહ્યો નહીં. હું તો પણ જગ્યા તો બાએ બતાવી આપણને શું વાંધો જવા દે. થઈ પડે હાથથી ગોડી નાખે પૈસા જ મળવાના હા ને. માટલું મળી ગયું એટલે મેલાજીને બતાવું છે કે જો બંગલો બનાવ્યો કમાયો ભાઈ. અમે અશોકજીને પરેશજીને બે તો જોતા ને જોતા રહી જાય મને. પૈસાની વાત છે એટલે ભાઈ પાછો ના પડે હાથથી ગોડી નાખશે. શું વાંધો જવા દે. મેલાજી છે મારે કોક બોનું કાઢવું પડશે મારે ને. હું કહું એ પૂછશે જ તે મને કે પરેશજી ખેતર બાજુ શું કરવા જાઓ. જવા દે કોક જતા હે રે. એ મેલાજી એ તો હેડે આવ હરખે ને હરખે. અરે થોડું કોમ હતું. હું કોદારી લઈને શું કામ હોય. એ કોમ હતું મારે થોડું ગામમાં. સાચું બોલો સાચું બોલો. કોમ હતું કે પરેશજી ખેતર બાજુ જવાનું એ પેલા છોડ કાઢવાના હતા મારા. અને સોળ એ ઉગેલવા એને તો તુવેરો વાઈ હે ખેતરમાં ઉગાડવાના અમારા. સાચું બોલો જૂઠું ના બોલે. ગભરાઈ ગયા ચમ આટલા બધા. બોલો બોલો. ના ના એવું કશું નહીં. એ તો છોડ કાઢવા જવાનું એટલે હું એક કોમથી જ જતો હતો. જે કોમ થઈ જાઓ તમે. કોઈ ને એક કોમ હ. ના ના તમે ગભરાઈ તો જ્યાં જ તે. એ તો હવે કહું નહીં પણ એક કોમ અમારા યાર. ના ના કહી દો તાન. તમારું કોમ કયો ભાઈ મારું કહું. મેલાજીને કહે તો પાક પડાવશે યારો અને સમજાવીને લઈ જવું પડે. બા સપનામાં આવ્યા હતા મને. શું કહેતા કોઈક વાત કરી હે મને. એવું બા તો અમારા ભત્રીજા ને સપનામાં આવ્યા હતા. બહુ જુઠ્ઠું બોલો હ. ના હાચુક લાયા હતા. સાચું બોલો. ના 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 હાચુક લાયા હતા. તમારું મને તો શું કીધું ફાયદાની પહેલા વાત કરીને ગયા બા. શું કીધું એમ તો કે ફાયદાની શું ફાયદાની વાત ફાયદો. કરી હે મને. જાઉં છું પરેશજી ખેતરમાં. હા તો મને એમાં ભત્રીજા ને આવ્યા હતા સપનામાં તો એને ફાયદાની વાત કરી હે. હું ચાલુ ગાડીમાં બેહ. ના ના સાચી વાત છે સાચી વાત છે. શું કીધું કયો. એને પરેશજી શેતરનું જ કીધું હો કોક. મને તો માટલું બતાવ્યું હોય. તો એને માટલું બતાવ્યું પૈસા બતાયા પણ એમ કીધું કે હંપીને તઈને ભાઈઓ લેજે એવું કીધું. જગ્યા મને બતાવી હ તમે બતાવી. ના જગ્યા નહીં બતાવી એટલે હું કોદારી લઈને જાઉં આખું ખેતર ખોદી ઘાલ્યું એનું. તો મને જગ્યા બતાવી ભાગ અડધો વાર નહીં આલું. ના ના હેડો આપણે બે વેચી લઈએ પેલા કશું નહીં આલું હેડો. જો બાર વાત કરવાની નહીં આપણે. મારો બંગલો બનાવવાનો છે ને પરેશજીને વાત કરતા નહીં ના કર્યો આપણને સમુદું લેવા દે નહીં ખેતર એનું હ. હા હા મારે બંગલો બનાવો ને ભત્રીજો કે ગાડી લાવી હ. આપણે ત્યાં તો રાતે મને એવું લાગ્યું કે મને એકલાના સપનામાં હતા હું એકલો લેવા જતો હતો પણ આ તો તમને આયા હે. બા કને બધાને ભાગવા હ. પણ પેલાનું શું કરશું. એને કેવું નહીં એ ખેતરમાં હોય તો રાતે જઈશું આપણે.
પણ ખેખલી જબરો હ. પણ રાતે થોડો ખેતરમાં હે રહ્યો. હા તો એવું કરીએ હેડો આપણે બે રાતે જઈએ. અત્યારે જોઈએ જ ખરા મને તો રહેવા તો નહીં હરખ પણ જગ્યા તમે જોઈ ને મેં નહીં જોઈ. જગ્યા જોઈ હે ઓય હેડો હેડો ત્યાં જતા ભાઈને રહીએ. ભાગ આલવાનો થતો નહીં આપણે. ના એને કશું હાલવા એને જણવાનું જ નહીં આપણે ખાડો ગોડીને પૂરી જ નાખવાનો હોય રાતો રાત. તમે તો મન જોઈને આમ ના થતા. હવે તો હું ગભરાઈ ગયો તો થોડો મને એવું લાગ્યું મારા પૈસા ભાગ પડશે. મેલાજી ખેતરમાં તો કોઈ લાગતું નહીં હોય આ તો ગમે તો હંતાઈ રહ્યો હોય ક્યાંકલી હ. તો પૈસાની વાત હોય હંતાઈને આપણે તો ઓમ ફરીને જતા રહી નહીં અને પછી પાછું નહીં આવું. એને બા સપનામાં આવ્યો હોય તો હંતાઈ રહ્યા રે ક્યારે બે આવશે લેવા. પણ ખેતરમાં તો હ નહીં રહ્યો. સારું તો આગળ થયો તમે હેડો આપણે બેને આવ્યું હોય આપણે બેન સપનું આવ્યું હોય તમારા ભત્રીજાને મને આવ્યું એને આવ્યું તો હે જ ને. હેડો, આગળ થયો તમે હેડો. કોદારી તો જોડે જ છે હેડો. આ ગોદું આવી નહીં કશું. કાન તમે તો જગ્યા બાદ અલે ઉભો રહેજે. અલે ઉભો રે. જો તને આખો ભાગ નહીં આલું હું ચોખ્ખું કહું. હા તું તો દોડા આવું દોડે નહીં. આખો ભાગ નહીં મળે. આપણે બેન શું વાત થઈ હતી નેરિયામાં. એ નહીં એમ ભલે પૈસાની વાત છે તો આવું દોડવા જ નહીં. મેં જગ્યા નહીં જોઈ એટલા બાય શું કીધું તું ભાઈ હું તો પેલા કહી દે ખેંચલી ને કહેતો નહીં. ત્રણ ભાગ પર છે બે ના એથી આપણે બે લઈ લઈએ. આવું કોઈ કહેતો નહીં ચોખ્ખું કહું ગામમાં. હા મને તો અહીં ગોટ તો ઈ ગોટ તો અહીં વાહ લાગતું સાચું કોણ આગળ છે. એ નહીં હોય એને તો આવ્યું નહીં, ગાડી લે. એને તો આવ્યું મને અહીં તું લાગ આવ્યું. અહીં ટેકરો અરે વાહ ટેકરો ગોટ મોય બેહો હું અરે લોબડા કશું નહીં. ઈ ગોટ લે લાચનજી. ઈ ગોડો આવશું. લ્યા, તમે તો મને થપાડશો લાગે છે. ખાલી ખાલી પેલા ભત્રીજાને આવું એ જ ના જગાડે તો સારું હતું બોલો. તો હું તમારે પહેલા અહીં તો કાઢી જાઉં. આ તમારું ઘર જ ના પડે. ઠીક છે? લે મેલાજી ચમ ખેતરમાં ગોડવા મંડે હો એ મેલાજી લે આજુ કાલે ચેરાય ચમ ગોડો એ રાયચંદજી. એ રાયચંદજી. લે રાયચંદજી બે શું કરે લે રાયચંદજી એ ગોડી બેહી રહ્યા લે, ચમ આ તો ગોડો તમે? ખાલી ખાલી આયા હતા ખેતરમાં ઓટો મારે. ના, રેતી ના, કોમેડી કોક રેતી. તો હશે જ તે તો જ આયા તમે લે લે રાયચંદજી. રાયચંદજી ઉભરે. સાચું બોલો ચમ આયા તા રાયચંદજી તો મને ના, શીતરાઈ ના, ગયા. રાયચંદજી તો નાહી ગયા પણ રાયચંદજી તમે તો નાહી ગયા ને મને ભરાયો હો અમને તો. ચમ આયા તા બોલો ખેતરમાં તમે કોઈ દાડો ઓટો મારવા આવતા નહીં અને આજે બે હંપીને આયા ચમ આયા છો પરેશજી એક વાત કહું તમને. કયો હું બધું કયો બા સપનામાં આયા હતા હા તે ભત્રીજાના. હા તે બાએ કીધું પરેશજીના ખેતરમાં જજો હા એક ઘડો ભરેલો હ. તે તો ભાઈ કાઢી પૈસા જા ઘડો? આપવા આયા હતા. ઘરો અને કાઢી ગયા? આવું ને આવું પેલા લોબડાને સપનું આવ્યું હતું રાયચંદજીને. એ લોબડો કાઢી ગયો હતા ને તો હા એનો દોડી ગયો મને ભરાઈ નાહી ગયો. લેડો પકડાય ના નકર તમારી વારી લઉં છું બેની એ મને ભરાઈ નાહી ગયો લોબડો. એ પેલા દોડ પરેશજી પકડો. લે દોડો. લે પકડો. મેલાજી પકડો. તમે બે ભાઈઓ મને છેતરી ગયા છો અરે મેં નહીં છેતરા પરેશજી. છેતરી ગયા છો બે ભાઈઓ લોબડા હે. ના હેડો તમે લોબડા હે. દોડો. લોબડા પકડો તમે પકડો. પરેશજી દોડો. નાખે રે. અરે નાખો મને છેતરીને. પકડો. એનો પકડો. તારી અમને તો કર્યું અલ્યા. લે કહો કહો માં ઢેકારા ખાઓ પૈસા તો ઢેકારા ગયા. ભાઈના છેતર્યો ભાઈના પૈસા દેખે છે ભાઈના છેતર્યો તમે લે મેલાજી પૈસા હતા? મેલાજી આ પૈસા લઈ લે તમારા પૈસા દેખે છે તમે ભાઈને છેતર્યો લઈ લે પૈસા ઢેકારા ખાઓ ઢેકારા હવે મારો બાના નામનો મારો મોહ બંગલો વાળો. બનાવવાનો તો બંગલો બા છેતરી હે, ગયો બા બા- છેતરી. રાયચંદજી બાના નામનો મોહ વાળો બા છેતરી નહીં ગયા પૈસા હતા મય. એ ભાઈના છેતરે એટલે આવું જ થાય હું છેતરે નતો. છેતરે ને તને નાહા હું લેવા મારો બંગલો બનાવતો. બનાવ બંગલો એ પેલું સાપો ને બંગલા તો પત્રો વગરનો હિંમત મને લેવા. નાખ્યો પૈસા વગરના લોબડાય. તમારે શું કરવું હતું એ બધું તમારે શું કરવું હતું પૈસાનું બધું આલ્યું તું, પણ આ લોબડા બા પૈસા બતાવીને પથરા લે. પથરા આ નહીં, બધું માટી છે, તારા લીધે માટી. થયું, લોબડા તારા લીધે. આ ના દોડે તો કશું ના થાત. મને લાલચ આવી ગઈ હતી. પૈસા તો કે દ્વારે એટલે હું એકલો વાપરી જાઉં. ભાઈને આ કીધું ને તારા પૈસા લે. તમને સપનું આવી ગયું
પૈસા ટકે થઈને તો તમે ભાઈને ના કીધું. મેં કીધું તું પેલા ખેખડીને કહી દ્યો. આ લોબડાએ તો બહુ ત્રાસ કર્યો, ત્રાસ. કશું હાથમાં આવ્યું નહીં. લઈ લે આમાં પૈસા. મને તો મનાઈ રાખ્યો. લઈ લે આમાં, હું તમને ભાગ આલું જમીનમાં. અમાયા રાચનજી, મેલાજી, આ ઢેખરા પડે ને એ વાપરો. હવે હું તો જઉં છું, અમે જમીનમાં ભાગ લેવા ના આવતા. રે મેલાજી, મારી બંડલ હતો આખો આ બધું તારા લીધે થયું. દોડ્યો તે હું એ હેડ્યો જા ઘેર. તો આ ભત્રીજાએ બધું મને તો સારું સપનું આવ્યું તું. વાપરો, ઢેખરા વાપરીએ હવે. પેલા ઢેખરા લઈ લઈએ તો વાપરીએ. બસ બધા તું લઈ લે, તું લઈ લે, બધા ઢેખલા તું લઈ લે. હવે પેલા નળ, દાંત વાટતો જો આપડી. પેલા ખેખલી નળ એ ઢેખલા હેડો એટલે બનાવીએ. લાવ ભરે.